વિસનગર શહેર પોલીસનો સરાહનીય પ્રયાસ। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે ચોરાયેલો અને ગુમ થયેલો 2.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો। આ કામગીરીમાં મોબાઈલ ફોન, હોન્ડા એક્ટિવા અને સોના ચાંદીના દાગીના સહિતનો સામાન સામેલ હતો। PIKB પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમની ઝડપી અને સચોટ કામગીરીથી ફરિયાદીઓમાં ખુશીની લાગણી જોવા મળી। વિસનગર પોલીસ ફરી એકવાર નાગરિકોના વિશ્વાસ પર ખરી ઉતરી। આજે વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે જે ગુજરાત સરકાર તરફથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે લોકોના મોબાઈલ કે અન્ય ચીજ વસ્તુ ગુમ થઈ હોય તેને પોલીસ સ્ટેશન તરફથી એ લોકો પોલીસ સ્ટેશન આવી વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપી અને એના મોબાઈલ અથવા એક્ટિવા અથવા અન્ય ચીજ વસ્તુઓ જે ગુમ થયેલી હોય તે પોલીસની મહેનતથી મળી આવેલ કે જે તે મૂળ માલિકોને આજે બોલાવી આમાં કુલ 6 મોબાઈલ તથા 2 એક્ટિવા અને એક ચાંદીના દાગીના એમ મળી ટોટલ કુલ 2,90,000નો મુદ્દામાલ તેમના માલિકોને રૂબરૂ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને પરત સોંપેલ છે। હવે સાહેબ આવી કોઈ ચોરી થતી હોય તો ફરિયાદીને ક્યાં જવું? જ્યારે કોઈ પણ આવી ચોરી થાય તો તાત્કાલિક જો કોઈ ફ્રોડ થયું હોય તો જે હેલ્પલાઇન નંબર છે સાયબર ક્રાઇમનો જે હેલ્પલાઇન નંબર છે 29 ઉપર તાત્કાલિક કમ્પ્લેન કરવી। એ સિવાય અન્ય કોઈ ચીજ વસ્તુ ચોરાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એમનો સંપર્ક કરવો। અહીંયા પોલીસ સ્ટેશનમાં જો તમારો મોબાઈલ ચોરાયો હોય તો તાત્કાલિક એને સર્વેલન્સમાં મૂકી અને પોલીસ સ્ટેશન શોધવા માટેનો પ્રયત્ન કરો।